સફાળી બોટ દુર્ઘટના બાદ રાજકોટમાં સફાળું જાગ્યું તંત્ર। ઈશ્વરિયા પાર્કમાં બોટિંગ સ્થળ પર તંત્રએ હાથ ધરી તપાસ। પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી। બોટની ક્ષમતા અને તેની જાળવણી અંગે પણ તપાસ કરાઈ। ઈશ્વરિયા પાર્કના તળાવમાં 3 થી 4 ફૂટની ઊંડાઈ, નિયત ઊંડાઈથી આગળ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। વડોદરામાં થયેલી દુર્ઘટના બાદ રાજ્યભરનું તંત્ર છે તે સતર્ક થઈ ગયું છે। રાજકોટના ઈશ્વરિયા પાર્કમાં પણ બોટિંગ છે તે ચાલી રહી છે અને તેને લઈને હવે તંત્ર છે તેમના દ્વારા ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે। જે પણ બોટિંગ માટેની જે બોટ છે તે બોટની ક્ષમતા, આ ઉપરાંત લાઈફ જેકેટ સહિતની જે સુવિધાઓ છે તેની ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે। વડોદરામાં જે ઘટના બની તેનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા આ પ્રકારની ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે। મારી સાથે ઈશ્વરિયા પાર્કના મેનેજર પ્રદ્યુમનસિંહ વાળા છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, રાજકોટમાં ઈશ્વરિયા પાર્કમાં જે બોટિંગ ચાલી રહી છે, કેટલી બોટ છે અને શું ચકાસણી અત્યારે હાથ ધરવામાં આવી છે? સૌપ્રથમ તો દુર્ઘટનાગ્રસ્ત જે બાળકો થયા છે અને જે ટીચરો થયા છે એમને હાર્દિક શ્રદ્ધાંજલિ। બીજું આપને કહેવાનું કે અહીંયા જે અમારી પાસે બોટ છે એ લગભગ બધી પેડલ બોટ છે, એ સ્વયં સંચાલિત પોતે ચાલુ હાથે પેડલ મારીને ચલાવવાની છે, એટલે આમાં દુર્ઘટના થવાની કોઈ શક્યતા નથી। બીજું, આ જે તળાવ છે આની મેક્સિમમ ઊંડાઈ 5 ફૂટ છે, જે વચ્ચે જાય તો યારે એટલે કોઈ પડી જાય તો પણ કોઈ એવું ચાન્સ બન્યો નથી 15 વર્ષમાં કે કોઈ પડ્યું હોય, પણ કોઈ પડે તો એને માટે એને રેસ્ક્યુ કરવા માટે અમારી પાસે પાવર બોટ છે, એનો એજ્યુકેટેડ સ્ટાફ છે, એ સિવાયના પોતા અને લાઈફ જેકેટ પહેર્યા વગર અમે કોઈને અંદર જવા જ નથી દેતા। પહેલી વાત, નો લાઈફ જેકેટ નો બોટિંગ, એ અમારું સૂત્ર છે। એટલે અત્યાર સુધી લગભગ 15 વર્ષથી આ બોટિંગ સતત ચાલુ છે, 2008થી લઈને અત્યાર સુધી એક પણ અણબનાવ એવો નથી બન્યો કે કોઈ પડી અને કાંઈ એને ઈજા થઈ હોય। બાળકો છે તેને પ્રવેશ આપવામાં આવે છે? બાળકોને 3 વર્ષથી ઉપરના ને સબ્જેક્ટ ટુ એમના ફેમિલી સાથે હોય, માતા પિતા તો અને તો જ, અધરવાઇઝ નહીં। અને જાકીટ સ્પેશિયલ એમને બાળકોના નાના જાકીટ અલગથી છે, એ જાકીટ પહેરાવીને જ, જાકીટ વગર તો કોઈ પણ અબાલવૃદ્ધ કોઈ નથી। ઇવન અમારા સ્ટાફના કલેક્ટર સાહેબ આવ્યા હોય ને તો એને જાકીટ પહેરવું ફરજિયાત છે। નહીં, પણ બોટ છે તે કેટલી બોટ છે ને તમામ બોટ યોગ્ય રીતે તેની સમારકામ થાય છે? બધાયનું સમારકામ અમે એક સોમવાર મૂકીને, અમારે સોમવારે મેન્ટેનન્સ ડે હોય છે, સોમવારે પબ્લિક માટે પાર્ક બંધ હોય છે, આપને ખ્યાલ છે, તો એક સોમવાર મૂકીને એક સોમવાર દર 15 દિવસે અમે આ દરેક બોટોનું બહાર કાઢી અને વ્યવસ્થિત ઓઇલિંગ, ગ્રીસિંગ, એના સ્ક્રૂ કે નટ બોલ્ટ ઢીલા હોય તો એને ટાઈટ કરી અને પાછી યોગ્ય કરીને પછી સાંજના આની અંદર પાસે નાખવામાં આવે છે। સ્પષ્ટપણે એટલે રાજકોટના જે ઈશ્વરિયા પાર્ક છે ત્યાં જેટલી પણ બોટ આવેલી છે તે તમામ બોટ છે તે પેડલ બોટ છે અને તેને લઈને દુર્ઘટનાગ્રસ્ત થવાની શક્યતા ખૂબ જ ઓછી છે। અને જે એરિયામાં આ બોટિંગ છે તે કરવામાં આવી રહ્યું છે તેની હાઇટ છે તે માત્ર 3.5 થી 4 ફૂટ જ છે, ત્યાંથી આગળ છે ત્યાં જવા પર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યું છે। એક પણ વ્યક્તિને લાઈફ જેકેટ વગર પ્રવેશ છે તે આપવામાં આવતો નથી। આપને હું અહીં જે આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અહીં જે લાઈફ જેકેટ મૂકેલા છે અને તેમાં વધુમાં વધુ 50 લોકો છે તેની ક્ષમતા છે તે અંદર રાખવામાં આવી છે અને અંદર બોટિંગ છે તે કરી શકે। જો કોઈ દુર્ઘટના થાય તો સ્પીડ બોટની પણ સુવિધા છે ને સાથે સાથે અહીં જે તરવૈયાનો સ્ટાફ છે તે પણ જે રાખવામાં આવ્યો છે। ટૂંકમાં છેલ્લા 15 વર્ષથી જે રાજકોટના ઈશ્વરિયા પાર્ક ખાતે બોટિંગ છે તે ચાલી રહ્યું છે। જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની દુર્ઘટના છે તે થઈ નથી। વડોદરામાં જે ઘટના બની તેનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ પ્રકારની ચકાસણી છે તે અત્યારે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।